સુરત શહેરમાં નેપાળી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓએ સુરત શહેર દ્વારા સુરત શહેરના વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની રાહબરી હેઠળ મોબાઈલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। આ દરમિયાન ટીમના માણસોને ચોક્કસ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળેલ કે સન 2019 દરમિયાન કતારગામ વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી સૈયદ બાશા ઉર્ફ અમન કાદર વોન્ટેડ છે। તે પોતાની ધરપકડથી બચવા 6 વર્ષથી હૈદરાબાદ ખાતે છુપાઈને રહેતો હોય હાલ તે થોડા સમયથી પોતાના ઘરે આંધ્રપ્રદેશ અનંતપુરા જિલ્લાના કાદરી ગામ ખાતે પરત આવેલ છે। તેના આધારે પોલીસ ટીમની રચના કરીને તપાસ અર્થે મોકલતા આરોપી સૈયદ બાશા ઉર્ફ અમન કાદરને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે। ઓગસ્ટ 2019માં સુરત કતારગામ આંબા તલાવડી પાસે આવેલ સબવે નાસ્તાની દુકાન પર આરોપી સૈયદ બાશા ઉર્ફ અમન કાદર કામ કરતો હોય તેણે ભોગ બનનારને સગીર વયની દીકરી તેણી તેના નાસ્તાની દુકાન પાસે આવતી હોય આ દરમિયાન આરોપીએ તેણી સાથે ઓળખાણ કરેલ હતી। બાદ તેણીને લલચાવી ફોસલાવી તેનું 4 વ્હીલ ગાડીમાં તેનું અપહરણ કરીને હૈદરાબાદ ખાતે 2 મહિના સુધી તેને અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચરેલ હતું। આ દરમિયાન ભોગ બનનારે તકનો લાભ લઈને તેના કબજામાંથી ભાગીને પરત સુરત ખાતે આવી ગયેલ, જે ગુનામાં આરોપી સૈયદ બાશા ઉર્ફ અમન કાદર નાસ્તો ફરતો હતો। આમ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા ફરારી આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુરા ખાતેથી પકડી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે।